નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। મોડાસા શહેરમાં નવરાત્રી મહોત્સવની રમઝટ વચ્ચે એક અનોખું માનવીય દ્રશ્ય જોવા મળ્યું। મહિલાઓની સુરક્ષા સાથે સેવા અને સન્માનનો અભિગમ ચરિતાર્થ કરતી મોડાસાની મહિલા પોલીસ સ્ટેશનની શી ટીમે યુવાનના જીવન માટે સમયસર મદદરૂપ થઈ અનોખું કાર્ય કરતા સુરક્ષા જ નહીં પરંતુ સેવા અને માનવીય અભિગમનું પણ અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। મોડાસા શહેરની રમઝટ નવરાત્રીમાં એક યુવાન ખેલૈયો અચાનક બેભાન પડી જતા ખળબળાહટ મચી જવા પામ્યો હતો, પણ ત્યાં મહિલા પોલીસ સ્ટેશનની શી ટીમની ઉપસ્થિતિમાં ફક્ત કાયદો વ્યવસ્થાની નહીં પરંતુ માનવ સેવાની જવાબદારી ઉઠાવી શી ટીમે પોલીસ ગાડીમાં હોસ્પિટલ સુધી પહોંચાડીને યુવાનનું જીવન બચાવી સૌનું દિલ જીતી લીધું હતું। અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શી ટીમ નવરાત્રી મહોત્સવમાં કડક પેટ્રોલિંગમાં વ્યસ્ત હતી, ત્યારે રમઝટ નવરાત્રી મહોત્સવમાં અનેક ખેલૈયાઓ મોડાસાના દ્વારકાપુરી સોસાયટીના હેમંત પટેલ અચાનક બેભાન થઈ જતા ખેલૈયાઓમાં ચિંતા ફેલાતા શી ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર SS, માલ કોન્સ્ટેબલ કોમલબેન, ઉર્મિલાબેન, જ્યોતિબેન ટીમ તાત્કાલિક હરકતમાં આવી સરકારી વાહનમાં બેસાડી યુવાનને ઝડપભેર હોસ્પિટલે પહોંચાડ્યો। માત્ર આટલું જ નહીં, યુવાનના માતા પિતાને સંપર્ક કરતા લોકોએ શી ટીમની કામગીરીને બિરદાવી હતી। નવરાત્રીના ગરબા વચ્ચે ફરજને સેવા બનાવી માનવતા સાથેનો અભિગમ દાખવી શી ટીમે સાબિત કર્યું કે પોલીસ ફક્ત કાયદો જ નહીં પરંતુ જીવનદાતા પણ બની શકે છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા।